આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી શહેરમાં ઉનાળો આવે તે પહેલા જ ભર શિયાળે પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। પાલિકા તંત્રના પૂરતા આયોજનના અભાવે શહેરના લોકોને પાણી કાપ વેઠવાનો વારો આવ્યો છે। હાલ અત્યારે શહેરમાં 45 તો પાણી કાપ જાહેર કરી દેવાયો છે। શહેરમાં માત્ર એક જ સમયે સવારે પાણી આપવાનો નિર્ણય પાલિકા તંત્રે લીધો છે, જેને પગલે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। 1.5 મહિના માટે જો પાણી કાપ હોય તો પાણી કાપની સામે પ્રજાને અને કરવેરો જે બધા ચૂકવે છે એ લોકોને પાણી વેરો માફ થવો જોઈએ। સરકારશ્રી, ગુજરાત સરકારશ્રીના દર વર્ષે 15 કરોડ રૂપિયા નગરપાલિકા બાકી રાખે છે। ઇન્ટરલિંકિંગના નામે ટાટા તળાવ, દુધિયા તળાવ અને આ સરબતિયા તળાવ કરોડો રૂપિયા ખર્ચ્યા છે, પરંતુ કોઈ જગ્યાએ પાણીની સુવ્યવસ્થા નથી। પાણી કાપ, જલ જીવન હૈ। આપણા સાંસદ શ્રી જલ મંત્રાલય છે, જલ મંત્રાલયના મંત્રી છે કેન્દ્ર સરકારના, અને નવસારીમાં જો 1.5 મહિનો સુધી શિયાળાની ઋતુમાં જો પાણી કાપ આવે તો ઉનાળામાં શું સ્થિતિ થશે? આવનારા દિવસોમાં મહાનગરપાલિકાની વાત થાય છે, વેરો 2.5 ગણો વધશે, પણ જલ જીવન હૈ, નલ સે જલની વાત ભારત સરકાર કરે છે। નવસારી શહેરની અંદર 1.5 મહિનો પાણી કાપ જ્યારે મળતું હોય તો એ સરકાર માટે, શાસક પક્ષ માટે ડૂબી મરવા જેવી વાત છે। એક પીવાનું પાણી, વાપરવાનું પાણી તમે આપી નથી શકતા, 1.5 મહિનો તમારે કાપ મૂકવો પડે છે। દક્ષિણ ગુજરાતમાં પૂરતો વરસાદ પડે છે, કરોડોના ખર્ચે તમે ઇન્ટરલિંકિંગ કરો છો, તળાવોની ઇન્ટરલિંકિંગ કરીને પણ તમે વ્યવસ્થા લાવી નથી શકતા। એ માત્ર ને માત્ર તેમની ભ્રષ્ટાચારની આવડત છતી થાય છે। પ્રજાને 1.5 મહિનો પાણી વેરો માફ થવો જોઈએ। હાલે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલનું કામ ચાલુ હોય એટલે લગભગ અમને પાણી લગભગ 1.5 મહિના પછી મળશે। પ્રયત્ન અમારા એ પણ જારી છે કે અમને વહેલું પાણી મળે, સિંચાઈ વિભાગનું કામ જલ્દી પૂરું થાય। હાલે અમે 3 તળાવમાંથી પાણી આપીએ છીએ। અમે ચંદન તળાવ, દુધિયા તળાવ અને દેસાઈ તળાવ, અને હસાપોર એક તળાવ છે જ્યાંથી અમે પાણી લેવાના પ્રયત્ન કરીએ છીએ। 700 મીટર જેવી આજુબાજુ લાઈન નાખવાની થાય છે, એ પણ નાખીને ક્રિએશન કરીને પાણી જેમ બને તેમ લાવવાના પ્રયત્ન કરશું। તેમજ નવસારીમાં આવેલ અમારા જે બોરો છે, વોટરવર્ક્સના 2 બોર મંકોડિયા પર છે, ટેકનિકલ પાસે બોર છે, એ પણ ચાલુ છે, કાર્યરત છે, તેમાંથી પણ અમે પાણી એમાં લઈએ છીએ। શહેરીજનોને જ અપીલ કરવી છે કે થોડું પાણીનો અભાવ રહેશે એટલે પાણીનો બગાડ કરશું નહીં, પાણી વેડફાય નહીં, એની જરૂરી તકેદારી રાખશો। હાલે મજ તો કર્યા હતા, પણ તળાવોના થોડા પ્રોબ્લેમ હોય છે, પાણી ત્યાં સેટ થતું નથી, અને 2-3 વખત ટેસ્ટિંગમાં મોકલાયા, પાણીના રિપોર્ટ નેગેટિવ જ આવે છે, એટલે પાણી સેટ થતું નથી, એટલે તળાવો આપણે પેન્ડિંગ જ રાખ્યા છે। રાહત મળવી એટલે એમાં શું છે કે દર ચોમાસા બાદ કેનાલના કામો હોય છે, એટલે એ રિપેરિંગ ના થાય ત્યાં સુધી પાણી તો કાપ રહેશે જ થોડા ટાઈમ માટે, 1 મહિના માટે તો મિનિમમ રહેશે જ। બને ત્યાં સુધી પ્રયત્ન અમારા રહેશે કે ભાઈ 20 દિવસમાં કામ પૂર્ણ થાય તો આપણે એ કરશું। બીજું વસ્તુ, આપણે જે હાલે પ્રોજેક્ટ ચાલે છે પૂર્ણા નદી પર ડેમનો, પણ એ પણ જો સક્સેસ થઈ જાય, આપણું કામ ચાલુ થઈને પૂર્ણ થઈ જાય, પાણી ત્યાંથી પણ મળશે આપણને, તો આપણો કાપ પણ ઓછો થઈ શકે। જે પેલા નગરપાલિકાવાળાએ 1.5 મહિનાનો કાપ મૂક્યો છે તે અમને ખૂબ તકલીફ પડે છે, અને સવારના પણ 10, 9:30 વાગ્યા પછી પાણી આવે। અમારે સવારે વહેલું કામ કરવા જવું પડે છે, અને અમારા છોકરા સ્કૂલમાં જાય છે તેને પણ ખૂબ તકલીફ પડે છે, અને અમને ઘરકામ કરવા જઈએ છીએ તો પણ ખૂબ તકલીફ પડે છે। અમારે એક જ ટાઈમ પાણી આવે છે, પહેલાં 2 ટાઈમ પાણી આવતું હતું, અત્યારે એક જ ટાઈમ પાણી આવે છે, ને તે પણ મોડું આવે છે। અમે વહેલા કામ કરવા જઈએ છીએ તે અમને ખૂબ તકલીફ પડતી છે। પીવાનું પાણી અમે બહુ તકલીફ પડતી છે, એટલે અમે વેચાતું પાણી લઈને પીએ છીએ।